નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે આગળના પ્રકરણમાં કે જે શું થયેલી આગળની બાબતો કે જે સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રીઓનો પરિચય આગળના પ્રકરણમાં આપણે મેળવો, તો એ સાથે આપણે કે જે શું થયેલા છે કે સમાજશાસ્ત્રીઓએ પેલા મહત્વનો ફાળો આપેલો છે કે જે ઇમામ દુર્ખીમ છે, ઓગસ્ત કોંત છે, તારાબેન, આવા અનેક ગુજરાતીઓએ પણ એમાં મહત્વનો ફાળો આપેલો છે। તો આ માટે થઈ અને આપણે પહેલા પ્રકરણને બાબતોમાં કે જે શું થયેલા છે તો કે સમાજશાસ્ત્રનો માત્ર પરિચય મેળવ્યો। હવે પછીથી આપણે બીજા પ્રકરણમાં જોઈએ તો જે વિભાવનાઓ કે જે વિભાવનાઓ એટલે કે ખ્યાલ, એને કઈ રીતે ઓળખવો એની સમજણ આપણે મેળવવાની છે। તો આ મૂળભૂત ખ્યાલ કે વિભાવનાઓને ઓળખવા માટે થઈ અને સમાજશાસ્ત્ર અથવા સમાજશાસ્ત્રમાં કે જે સિદ્ધાંતો, પરિપ્રેક્ષ અને પરિભાષાને ઓળખવી હોય તો આપણે આ પ્રકરણમાં ઓળખવાના છે। તો પ્રસ્તાવનાથી કહી શકીએ કે કહેલું છે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિજ્ઞાનને સમજવું હોય તો તેના વિષયને સમજવા કંઈક વિભાવનાઓ કે ખ્યાલોનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે છે। પ્રત્યેક વિજ્ઞાનને સમજવા આગવા ખ્યાલો, વિભાવનાઓ, સિદ્ધાંતો, પરિપ્રેક્ષ્ય અને પરિભાષા હોય છે। તો કોઈ પણ વિષયને સમજવો હોય ને તો એના વિષય વસ્તુને સમજવો, એની વિભાવનાને ખ્યાલને સમજવો એ તપાસવું પડે છે। તો પ્રત્યેક વિજ્ઞાનને સમજવા એ ઉપરાંત એના ખ્યાલને સમજવા માટે થઈ અને આપણે સિદ્ધાંતોના પરિપ્રેક્ષને સમજવો અતિ અગત્યનો બની રહે છે। તો ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાના અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે। ખ્યાલ એટલે કઈ રીતે કહી શકાય છે તો કે ખ્યાલ કે વિભાવનાને એક જ બાબતોથી ઓળખીએ તો એનું વિશિષ્ટ અર્થ કે એની જે વિજ્ઞાનની અભ્યાસ સામગ્રી કેવા પ્રકારની રહેલી છે, અર્થઘટન કઈ રીતે રજૂ થાય છે, આ બાબતને આપણે કયા રીતે તો કે એને વિભાવના કે ખ્યાલ તરીકે ઓળખીએ છીએ। ખ્યાલો ઘટનાઓને સૂચવતી તાર્કિક રચના છે। ખ્યાલ છે એ શું થયેલી છે તો કે કોઈ પણ ઘટનાને સૂચવે છે અથવા તો કોઈ પણ ઘટનાને બતાવે છે। કોઈ પણ વિજ્ઞાનનો ખ્યાલ ચોક્કસ, અર્થપૂર્ણ, જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, જીભ, ત્વચા દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકે તેવા હોય છે। તો વિજ્ઞાનને સમજવા માટે એનો ખ્યાલ ચોક્કસ, અર્થપૂર્ણ એ શું થઈ શકે છે તો કે આંખ, જ્ઞાનેન્દ્રિયો દ્વારા એટલે કે આંખ છે, કાન છે, જીભ છે, આવી દરેક બાબતોની એ દ્વારા ચકાસી શકાય છે અથવા તો એના દ્વારા એ જાણી શકાય છે, એના દ્વારા એને સમજાવી શકાય છે। ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા પણ કહી શકાય છે। અને આ ખ્યાલને આપણે ઓળખીએ ને તો આ ખ્યાલોની આવી સુસજ્જ ભાષા એટલે કે વ્યવસ્થિત ભાષાને આપણે ક્યાં નામે ઓળખી શકીએ છીએ તો કે વૈજ્ઞાનિક પરિભાષા કહી શકીએ છીએ। તો સમાજશાસ્ત્રમાં પણ સામાજિક ઘટનાઓને જોવા, તપાસવા, તેમનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવેલો છે। તો અહીંયા આગળ આપણે એ કોઈ પણ વિષયને સમજવા માટે એનું વિષય વસ્તુ સમજવું જરૂરી છે। એ વિષય વસ્તુ કેવા પ્રકારે, કયા સિદ્ધાંતો, કયા પરિપ્રેક્ષો અથવા કઈ કાન, નાક, ત્વચાનો ઉપયોગ કરીએ છીએ તો એ માટે આપણે વિજ્ઞાનને કઈ રીતે સમજીએ, એ ઉપરાંત સમાજશાસ્ત્રને કઈ રીતે ઓળખવું અથવા તો સમાજશાસ્ત્રમાં જે અર્થઘટન અથવા તો ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ થયો છે એને આપણે ઓળખવાના છે। તો મિત્રો, આ એકમમાં આપણે પણ સમાજશાસ્ત્રમાં કેટલાક મૂળભૂત ખ્યાલો જેવા કે સમાજ છે, સમુદાય છે, સમૂહ છે, સામાજિક દરજ્જો છે, ભૂમિકા છે, સામાજિક ધોરણો અને સામાજિક નિયંત્રણોની ચર્ચા કરવાની છે। આ પ્રકરણમાં તો આપણે શું કરવાનું રહે છે તો કે 12માં પણ તમારે આ જ પ્રકારે આવવાનું છે કે સમાજને કઈ રીતે ઓળખવો, સમુદાય કયા પ્રકારે રહેલા છે અને એ સમૂહો કયા પ્રકારે પોતાની ભૂમિકાઓ ભજવે છે, સામાજિક દરજ્જો કયા પ્રકારે છે, ધોરણો કેવા પ્રકારના રહેલા છે। એટલે કે 11મું છે એ શું થયેલું છે તો કે 12માનો પાયો છે અને અભ્યાસ એ તમારો શું થયેલો છે તો કે આજના આ સમયમાં તમારો અભ્યાસ ન બગડે અને એ માટે થઈ અને ફરી તમારો અભ્યાસ ચાલુ રહે એ માટે થઈને ફરી એ રિવિઝન
નો સમય એ અંતરે આપણે શું થયેલું છે તો કે પીરિયડો ભરીએ અથવા તો આપણને સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે પીરિયડો ભરી લઈએ, જેથી કરીને આ ઓનલાઈન શિક્ષણ પણ તમને શું કરીએ છીએ તો કે તમને આપવામાં આવી રહેલું છે. તો એ અગત્યનું છે કે તમારો અભ્યાસક્રમ એ સતત તમે અભ્યાસ સાથે જોડાયેલા રહો એ માટે થઈ અને રિવિઝન પણ કરવામાં આવે છે. તો એ સમાજશાસ્ત્રના જે પણ મૂળભૂત ખ્યાલો છે અથવા તો એની સમજણ છે એ શું થઈ શકે છે તો કે આપણે આના દ્વારા ઓળખી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો કહી શકાય કે જે સમાજ છે અથવા તો સમાજને કઈ રીતે ઓળખવો એ બાબતોની સ્પષ્ટતા અહીંયા આપણને આપવામાં આવેલી છે. તો સમાજને ઓળખવા માટે થઈ અને સમાજ શબ્દ એટલે કે સમાજ શબ્દને આપણે રોજબરોજના જીવન વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દ ચોક્કસ અર્થ રહેલો છે. આપણે અલગ અલગ સમાજોની વાત કરીએ તો કે આ સમાજ આ રીતે પોતાના રીત રિવાજો ઉજવે છે અથવા તો તહેવારો ઉજવે છે, એવી સમાજની વાતો આપણે શું થતા હોય છે તો કે જીવન વ્યવહારમાં એ સમાજ શબ્દનો ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ સમાજશાસ્ત્રમાં તો એનો ચોક્કસ અર્થ થાય કેવો બાબતો રહેલી છે તો કે એક વિસ્તૃત ખ્યાલ સ્પષ્ટ કરે છે. તો મિત્રો અહીં સૌપ્રથમ આપણે સ્પષ્ટ કરી લેવી જરૂરી છે કે આપણને સમાજનો જ પરિચય હોય છે. જેમ કે આપણને રસ અને હિતો માનવ સમાજ સાથે સંકળાયેલા હોય છે. આવી સમાજ એટલે જે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે, પરંતુ પશુ પક્ષીઓ જીવજંતુઓ પણ સામૂહિક જીવન ધરાવે છે. સમાજનો પરિચય મેળવવો હોય તો આપણે કેમ કે આપણને રસ છે, એના પ્રત્યે હિતો રહેલા છે સમાજ પ્રત્યે, અથવા તો માનવીય સમુદાયની અનેક બાબતો એ સમાજ સાથે સંકળાયેલી છે. સમાજમાં વ્યક્તિ રહે છે અને એ સાથે સાથે પોતાની પ્રણાલી પ્રમાણે વર્તન કરતા જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે સમાજ કોને કહી શકાય છે અથવા તો સમાજની જે પણ બાબતો છે એને કઈ રીતે ઓળખી શકીએ છીએ. તો એ માટે થઈ અને સ્પષ્ટપણે આપણે જે કહી શકીએ કે સમાજ અથવા તો સમુદાય એ બાબતોને આપણે ઓળખી સમાજમાં જે માનવી પૂરતો સીમિત છે તેવી ગેરસમજ ઊભી થાય છે. માનવ સમાજ એ માત્ર માનવ સમાજ જ સમુદાયમાં રહે છે એવું નથી, પરંતુ પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે, એ પણ લોકો શું કરે છે તો કે સામૂહિક જીવન ધરાવે છે. જેમ કે ઉદય, મધમાખી, કીડી, ચિમ્પાન્જી વગેરે તેમના સામૂહિક જીવનના આધારભૂત વૈજ્ઞાનિક અભ્યાસો પણ થયેલા છે. તો કહી શકીએ આપણે કે જે સમૂહ જીવનમાં જીવતા જે ઉદય છે, મધમાખી છે, કીડી છે, ચિમ્પાન્જી છે, આ લોકોનો પણ શું થયેલો છે તો કે આગવો સમુદાય છે, સમાજમાં રહે છે અને સમાજની પરંપરા પ્રમાણે પોતાના નિયમો પ્રમાણે એ સમાજને અનુસરે છે. તો માનવીય સમુદાયને આપણે ઓળખવાનો છે. આમ માનવીય સિવાય અન્ય માનવેતર જીવો પણ સામાજિક જીવન જીવે છે. આમ માનવીય સમુદાય ઉપરાંત અન્ય માનવીય સમુદાયની અથવા તો માનવીય સમાજની અથવા તો માનવીય સમાજનો ખ્યાલ કઈ રીતે ઓળખવો ને એની જ સમજણ આપણે મેળવીએ. તેમના પણ સમાજ છે કે જે શું થયેલા છે તો કે એનો પણ એક સમાજ છે. માનવ સમાજ અને માનવેતર સમાજ તેના સહજીવનની સમાનતા ધરાવે છે. તે દ્વારા તેઓ તેમની મૂળભૂત જરૂરિયાતો જેવી કે વસ્તીની જાળવણી, ભરણ પોષણ, સંરક્ષણ, નવા સભ્યોની ભરતી, કાર્ય વિભાજન, સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે. ચિમ્પાન્જીમાંથી માનવી ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ એ ચિત્ર પણ દ્વારા આપણે જોઈ શકશો. તો અહીંયા આપણે માનવ અને માનવેતર સમાજના જે સહજીવનની સમાનતા ધરાવે છે એ શું થયેલા છે તો કે માનવીય સમુદાય અને માનવેતર સમાજ છે એ પોતે સહજીવનમાં રહે છે કે જે શું થાય છે તો કે પોતાની જરૂરિયાતો સંતોષે છે, કે જેવી કે શું કરાવે તો કે એ વસ્તીની જાળવણી રાખે છે, ભરણ પોષણ એને કરે છે, સંરક્ષણ આપે છે, નવા સભ્યોની ભરતી થાય એનો સ્વીકાર કરે છે. એ ઉપરાંત એ કાર્ય વિભાજન જોવા મળે છે અને એ માટે થઈ અને શું થઈ શકે છે તો કે આપણે પણ જોઈ શકીએ કે જે ચિમ્પાન્જીમાંથી માનવ ઉત્ક્રાંતિ જેવી રીતે થઈ એ ચિત્ર અહીંયા તમને પણ આપવામાં આવેલું છે કે એ શું થઈ શકે છે તો કે એમાં આવતા પરિવર્તનોના કારણે જે માનવીય સમુદાય પોતાના સમૂહમાં જીવન ગુજારતો જોવા મળે છે. દરેક બાબતો એ સમૂહમાં પોતે સ્વીકારે છે, સમૂહમાં રહે છે અને એ દરેક ભરણ પોષણ, સંરક્ષણ કે ભરતી,
સભ્યો, નવા સભ્યોની ભરતી, આવી દરેક બાબતોનો સ્વીકાર કરતા જોવા મળે છે. દરેક બાબતોની સમજણ એ મેળવતા જોવા મળે છે. તો કહી શકીએ આપણે કે જે સમાજ છે એ રોજબરોજ શબ્દ તરીકે ઉપયોગ કરીએ, પરંતુ અહીંયા એને સમાજ કહી શકાય છે. પશુ પક્ષી હોય કે માનવ હોય, તો આવી દરેક માનવીને સાથે સાથે અન્ય લોકો પણ સમાજનું જીવન ગુજારે છે. તો સમાજની દરેક બાબતોનો સ્વીકાર કરતા જોવા મળે છે. અહીંયા આગળ આપણે સમાજનો અર્થ અને એની વ્યાખ્યાને પણ શું કરી શકીએ, તો કે આપણે એની સમજણ મેળવીએ. તો સમાજનો અર્થ અને વ્યાખ્યા, રોજિંદા વ્યવહારોમાં સમાજ કે સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાયેલો છે. રોજિંદી જે પણ વ્યવહારની ઘટનાઓ છે એમાં જે કહી શકીએ, અથવા તો સમાજ કે સોસાયટી એવો શબ્દનો અર્થ પ્રયોજન થયેલું છે, અથવા તો અર્થ પ્રયોજન કરવામાં આવે છે. જેમ કે અમારા સમાજના રિવાજો કે નિયમો, કે તે જ રીતે મહિલા સમાજ હોય, હાઉસિંગ સોસાયટી હોય, કોમ કે જ્ઞાતિ માટે પણ સમાજ શબ્દ વપરાય છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ રહેલો છે. તો કહી શકીએ આપણે કે રોજિંદા વ્યવહારમાં સમાજ એ છે એ શબ્દ પ્રયોજાયેલો છે, અથવા તો સમાજના જે પણ રીત રિવાજો છે એ પ્રમાણે એ લોકો વર્તે છે. તો કહી શકીએ ઉદાહરણ તરીકે કે જે મહિલા સમાજ છે, હાઉસિંગ સોસાયટી છે, કોમ જ્ઞાતિ હોય, આવા એ બધા માટે થઈ ને પણ સમાજ શબ્દ શું થઈ શકે છે, તો કે વાપરવામાં આવે છે, અથવા તો સ્પષ્ટપણે કહેવામાં આવે છે. પરંતુ સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. સમાજશાસ્ત્ર છે એ શું થયેલો છે, તો કે વિજ્ઞાન છે, અને વિજ્ઞાન હોવાથી એના ચોક્કસ સ્પષ્ટ અર્થ ખ્યાલો પણ શું થયેલા છે, તો કે આપણને આપવામાં આવેલા છે. સમાજશાસ્ત્ર શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર, આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે પણ વર્ણવવામાં એ માટે થઈ અને નિશ્ચિત ભૌગોલિક વિસ્તારો છે, આત્મનિર્ભરતા ધરાવે છે, કે અમુક ભૌગોલિક વિસ્તારો પૂરતા રહે છે. ભૌગોલિક વિસ્તાર એટલે એ સમયમાં કે જે ગામડું છે, શહેર છે, એ વિસ્તારના એરિયામાં આ લોકો રહે છે, અથવા તો આ સોસાયટી છે એમાં આ સમુદાય રહે છે. તો એ સાથે સાથે એ કઈ રીતે ઓળખી શકાય, તો કે ભૌગોલિક વિસ્તાર પ્રમાણે ઓળખી શકાય છે. અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલો છે. આત્મનિર્ભરતા પોતે પોતાની જે પણ જરૂરિયાતો છે એ શું થઈ શકે છે, તો કે સમાજમાંથી સંતોષે છે, અથવા તો સમાજ દ્વારા એ મેળવી શકે છે. એટલા માટે થઈ અને આપણે કહી શકીએ કે આત્મનિર્ભરતા અથવા તો માનવીય જૂથ તરીકે શું કરવામાં આવેલા છે, તો કે વર્ણવવામાં આવેલા છે. અહીંયા એ જે સમાજ માટે થઈ સોસાયટી હોય, હાઉસિંગ સોસાયટી અથવા તો જ્ઞાતિ કે કોમ ને સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. ઉપરાંત એ પણ કહી શકાય સમાજના અર્થને સમજવો હોય તો કે કોઈ ભૌગોલિક વિસ્તાર પૂરતા મર્યાદિત છે. એ ઉપરાંત એનામાં શું થઈ શકે છે, તો કે આત્મનિર્ભરતા પણ જોવા મળે છે. મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીએ સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત પણ કરેલી છે. તો મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એણે પણ સમાજશાસ્ત્ર માટે થઈ અને સમાજમાં જે પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે સમાજશાસ્ત્રોમાં એ રીતે એને ઓળખવામાં આવેલી છે કે જે પણ નિયમો શું થયેલા છે, તો કે પ્રસ્થાપિત થયેલા છે, એના સંબંધોમાં શું આવે છે, તો કે પરિવર્તન પામતી વ્યવસ્થા કહી શકાય. કારણ કે દરેક પરિસ્થિતિઓમાં અથવા તો દરેક બાબતોમાં એમાં બદલાવ આવતો જોવા મળે છે. આ વ્યવસ્થાને આપણે કઈ રીતે ઓળખી શકીએ, તો કે સમાજશાસ્ત્ર સમાજનો અર્થ કે સોસાયટી કે સમાજ કહી શકાય છે. એ ભૌગોલિક વિસ્તારોમાં એ સમાન રીતે રહે છે, આત્મનિર્ભરતા ધરાવતા જોવા મળે છે. એ ઉપરાંત મેકાઈવર અને પેજ તો એવું પણ કહે છે કે જે પણ એ શું થયેલી છે, તો કે પરિવર્તન પામતી પારિભાષિકતા કહી શકાય છે. એટલે અર્થની વ્યાખ્યા સ્પષ્ટ થતાં આપણે આગળ વધીએ તો આમ માનવીય સમુદાય કે જે માનવ સમાજ છે એ પ્રાદેશિક જૂથ માનવોનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તનશીલ પામતી વ્યવસ્થા છે. તો આપણે કહી શકીએ કે પ્રાદેશિક જૂથ છે
કે જે માનવીનું એકત્રીકરણ નથી પરંતુ સામાજિક સંબંધોની જટિલ પરિવર્તન પામતી જે વ્યવસ્થા કહી શકાય છે, અથવા એ સામાજિક સાર્વત્રિકતા જોવા મળે છે. સંસ્કૃતિ વિશિષ્ટતાના કારણે માનવેતર સમાજથી જુદો પણ પડે છે. સંસ્કૃતિની જે પણ બાબતો છે એના કારણે માનવેતર સમાજ શું થયેલો છે તો કે જુદો પણ પડે છે અથવા તો પરિવર્તન પણ જોવા મળે છે. તો આ આધારે સમાજ છે અથવા તો સમુદાયો છે એ સમુદાયોને કઈ રીતે ઓળખવા અથવા તો જે સમુદાય અથવા તો માનવીય સમાજ અને આપણે સમજણ મેળવી કે જે સમાજ અથવા તો સમુદાય એ આગળના જે પણ પોઈન્ટમાં છે એ સમુદાયને કઈ રીતે ઓળખવો એની સમજણ આપણે મેળવીશું. પરંતુ અહીંયા સમાજને અથવા સમાજની જે પણ બાબતો છે કે જે સમાજને કઈ રીતે ઓળખી શકાય છે અથવા તો સમાજ અથવા માનવીય સમાજ સમુદાયમાં કઈ રીતે રહે છે એના આધારે અહીંયા જે શું થઈ શકે તો કે સાર્વત્રિક છે, સર્વવ્યાપકતા જોવા મળે છે અને એમાં સંસ્કૃતિની વિશેષતાના કારણે માનવેતર સમાજ છે એ શું થયેલો છે તો કે જુદો પણ પડે છે. તો અહીંયા આગળ આપણે સમાજશાસ્ત્રના લક્ષણો કે જે શું થઈ શકે છે તો કે અહીંયા સ્પષ્ટ તમને માનવી વચ્ચે પારસ્પરિક સભાનતાપૂર્વક સામાજિક સંબંધો છે જે વ્યક્તિ વચ્ચે, જૂથ કે જૂથ વચ્ચે સહકાર, સ્પર્ધા, સંઘર્ષ સ્વરૂપના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતર ક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે છે. તો સામાજિક સંબંધો એટલે કે કેવી બાબતો કે જે માનવી વચ્ચે એ સામાજિક સંબંધો રહેલા છે. પારસ્પરિક એ સભાનતાપૂર્વક એ સાથે રહે છે. તો વ્યક્તિના સંબંધો હોય છે, જૂથના સંબંધો હોય છે. એ ઉપરાંત એમાં સહકાર છે, સ્પર્ધા છે, સંઘર્ષ છે, સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો પણ રહેલા છે. એ લોકો વચ્ચે કઈ બાબતો રહેલી જોવા જૂથ વચ્ચે પણ એમાં એકબીજાને સહકાર આપે છે, એકબીજા વચ્ચે સ્પર્ધા પણ રહેલી છે, સંઘર્ષ પણ જોવા મળે છે. એની સાથે સાથે એ સામાજિકતા રહેલી છે, આર્થિક બાબતો સ્વીકારવામાં આવે છે, ધાર્મિક બાબતો એ ઉપરાંત રાજકીય કે અન્ય બાબતો પણ શું થતી હોય છે તો કે સ્વીકારવામાં આવે છે. તો આ બાબતોની સ્પષ્ટતા પણ રહેલી છે. તો આ જે સામાજિક સંબંધો એ વ્યક્તિ અથવા તો સહકાર અથવા એ એકબીજા સાથે રહી અને સામાજિક સંબંધોને સ્વીકારે છે. તો વ્યક્તિના એટલે કે એકબીજા ફ્રેન્ડ હોય, એકબીજા સાથે સહકાર આપે છે, સ્પર્ધા રહેલી છે અને સામાજિક સંબંધો કહી શકાય છે. સમાનતા અને વિભિન્નતા સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય જોવા મળે છે. તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે, જો કે તેમાં લિંગ, વય, શારીરિક, બૌદ્ધિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયોના વિભિન્નતા જોવા મળે છે. સમાજ ભિન્નતા પણ રહેલી છે. તો માનવ સમાજમાં મૂળભૂત સામ્યતા બધા સમાજમાં સમુદાયોમાં રહે છે, પરંતુ એમાં સ્ત્રી છે, પુરુષો છે એ રીતે વિભિન્નતા છે. એ ઉપરાંત શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે એ એક સરખા ધોરણમાં ભણે છે. તમે 11મા ધોરણમાં ભણો તો એમાં બહેનો પણ અભ્યાસ કરે છે, ભાઈઓ પણ અભ્યાસ કરે છે. એ લિંગ, વય અથવા તો બૌદ્ધિક ક્ષમતાના આધારે એના રસ અથવા તો હિતો, વલણો એમાં વિભિન્નતા જોવા મળે છે. અને આપણે વિભિન્નતા કહીએ, ભલે એક સરખાપણું છે, એક ધોરણમાં અભ્યાસ કરતા હોવા છતાં પણ તમારી જે પણ વય છે એમાં પણ તફાવત છે. એની સાથે સાથે તમારા હિત પણ અલગ છે, તમારા વલણો પણ ભિન્નતા જોવા મળે. એટલે કે સમાનતા અને વિભિન્નતા બંને રહેલા છે, સામ્ય પણ છે, વિભિન્નતા પણ છે, બંને અનિવાર્ય કહી શકાય છે. તો આ સાથે સાથે ત્રીજા લક્ષણને જોઈએ તો જે સમાજના લક્ષણોમાં સામાજિક સંબંધો, સમાનતા અને વિભિન્નતા બીજું, અને ત્રીજી બાબત છે જુદા જુદા સંબંધો અને પેટા જૂથો. માનવ સમાજ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, રાજકીય જૂથો અને જૂથો વિભાગોમાં વેચાયેલું છે, જે સમાજમાં મહત્વનું લક્ષણ રહેલું છે. જુદા જુદા જૂથો છે અથવા તો પેટા જૂથો છે. એ જૂથ કે પેટા જૂથ કઈ રીતે કહી શકીએ આપણે કે માનવ સમાજ કે જે શું થયેલા છે તો કે કુટુંબ છે, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, રાજકીય જૂથો પણ રહેલા છે. આવા દરેક બાબતોની શું થયેલી છે તો કે એનામાં સમાનતા જોવા મળે છે. સાંસ્કૃતિકતાની દ્રષ્ટિએ એ જૂથમાં રહે છે
એ ઉપરાંત એના પેટા જૂથો છે એ શું થયેલા છે તો કે અલગ અલગ વિભાગોમાં પણ વહેંચાયેલા કહી શકાય છે, જે સમાજનું મહત્વનું લક્ષણ કહી શકાય છે. અને એ સમાજનું શું થયેલું છે તો કે મહત્વનું લક્ષણ ગણી શકાય છે. સમાજ જીવન વહેંચણી કરવામાં આવે છે કુટુંબના દરેક સભ્ય. ઉદાહરણ તરીકે જોઈએ તો કુટુંબના દરેક સભ્યનું કામની વહેંચણીમાં જે શું થયેલું તો કે માતા પોતે રસોઈ કરતી હોય છે, ઘરકામ કરતી હોય છે, જ્યારે પિતા છે એ અલગ અલગ રીતે ઘરના વહીવટો સંભાળતા હોય છે, બહારના વહીવટો સંભાળતા હોય છે. તો આવી રીતે કાર્ય વિભાજન પણ જોવા મળે છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધારે પણ સામાજિક કોટિક્રમ વિકસે છે અને જે સામાજિક અસમાનતા સૂચિત પણ કરે છે. અને એ ઉપરાંત જે શું થયેલી છે તો કે કોટિક્રમ વિકસે છે અથવા તો સામાજિકતામાં અલગ અલગતા પણ જોવા મળે છે. અને એ અલગતાને દરેક વ્યક્તિ શું થતા હોય છે તો કે સ્વીકારતા હોય છે અથવા તો સ્વીકારવામાં આવે છે. તો અહીંયા આપણે પ્રકરણ 2માં કે જે શું થયેલી છે તો કે વિભાવનાઓ કે ખ્યાલો કે જે શું થઈ શકે છે તો કે એને ઓળખવી જોઈએ. વિજ્ઞાન છે એ વિશિષ્ટ પ્રકારના જે પણ નિયમોના આધારે, સિદ્ધાંતોને, પરિપ્રેક્ષ્યને આધારે ઓળખવામાં આવે છે. એ જ રીતે સમાજની પણ બાબતો રહેલી છે. સમાજને પણ કઈ રીતે ઓળખવો અથવા તો સમાજની બાબતો પણ કઈ રીતે મહત્વની બની રહે છે એની સમજણ આપણે શું થઈ શકે છે તો કે અહીંયા મેળવી કે જે અર્થ, વ્યાખ્યા અને એના આધારે 3 લાક્ષણિકતાઓને આપણે અહીંયા ઓળખીએ. હવે પછીની જે પણ બાબતો છે આપણે શું કરીશું તો કે આગળના પીરિયડમાં આપણે